जम्मू काश्मीरना श्रीनगરમાં જીવલેણ બ્લાસ્ટ નૌગામ પોલીસ સ્ટેશનમાં ધડાકામાં 9ના મોત 27 ઘાયલ ફરીદાબાદથી પકડાયેલા વિસ્ફોટકની તપાસ દરમિયાન બ્લાસ્ટ થયાની જાણકારી દિલ્હી કાર બ્લાસ્ટ સાથે સંકળાયેલા તમામ તબીબોના રજિસ્ટ્રેશન રદ મુઝફ્ફર અહેમદ આદિલ અહેમદ મુજમ્મિલ અને શાહીનનું રજિસ્ટ્રેશન રદ બિહારમાં મોદીની સુનામી સામે કોંગ્રેસ અને આરજેડીનો ફિયાસ્કો 243માંથી એનડીએનો 202 બેઠક પર તો માત્ર 35 બેઠક પર મહાગઠબંધનની જીત ભાજપના ફાળે 89 જેડીયુના ફાળે 85 બેઠકો આજે ગુજરાત પ્રવાસે પ્રધાનમંત્રી મોદી 9700 કરોડની પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન ડેડિયાપાડામાં આદિવાસી દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમમાં આપશે હાજરી સરકારમાં કોઈ સાંભળતું જ ન હોવાનું ભાજપના સાંસદનું દર્દ કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં સાંસદ રામ મોકરિયાએ જાહેર મંચ પર વ્યક્ત કરી વ્યથા વર્ષોથી રજૂઆત કરું છું પણ મીડિયાવાળા એમ છે કે રામભાઈનું કંઈ ઉપજતું નથી ઉપર એટલે હવે એનો ટોન નહીં સાચો હશે સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં દુર્ઘટના બેકાબુ ડબલ ડેકર બસ સ્ટોપમાં જ અકસ્માત દુર્ઘટનામાં અનેક લોકોના મૃત્યુ બસ ચાલકની ધરપકડ